પહલગામે આતંકીઓએ ભારતીય નિર્દોષ 25 ઉપરાંત પર્યટકોને ટાર્ગેટ બનાવી મોતને ઘાટ ઉતાર્યા છે। ત્યારે ભારત દેશભરમાં શોકની લાગણી છવાઈ ગઈ છે। ત્યારે વડોદરાના કરજણમાં ભાજપ યુવા મોરચા દ્વારા કેન્ડલ માર્ચ મૌન ધારણ કરી હુતાત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી, જેમાં કરજણ શહેરના નવા બજાર વિસ્તારમાં આવેલ રણછોડજી મંદિરેથી સરદાર પટેલ ચોક સુધી આવી સરદાર પટેલના સ્ટેચ્યુ પાસે કેન્ડલ માર્ચ લગાવી મૃતકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી, જેમાં કરજણ તાલુકા ભાજપ પ્રમુખ જયદેવસિંહ, કરજણ શહેર પ્રમુખ વિમલભાઈ ભટ્ટ, યુવા મોરચા ભાજપ પ્રમુખ પ્રણવસિંહ અટાલિયા, કરજણ તાલુકા યુવા મોરચા પ્રમુખ સ્નેહલ પટેલ, કરજણ પાલિકા કોર્પોરેટર ઉર્વશી બા સિંધા, જ્યોતિબા ચાવડા, વડોદરા જિલ્લા ભાજપ મંત્રી અમરીશભાઈ પંડ્યા સહિત યુવા મોરચા સંગઠન જિલ્લાના હોદ્દેદારો કાર્યકર્તાઓએ ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી। આજ રોજ પહેલગાંવ ખાતે જે ઘટના બની હતી અને જે લોકો મૃત્યુ પામ્યા હતા તેમના સંદર્ભમાં કરજણ નગર યુવા મોરચા દ્વારા અને તાલુકા યુવા મોરચા દ્વારા આયોજિત આજે રણછોડજી મંદિર એકત્રિત થઈ તમામ કાર્યકર્તાઓ કેન્ડલ પ્રગટાવી અને સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ મૂકવામાં આવી હતી અને 2 મિનિટનું મૌન ધારણ કરવામાં આવ્યું હતું। કાર્યકર્તાઓ એ પ્રાર્થના કરી છે કે એમને મૃતકોને સદગતિ પ્રાપ્ત થાય અને એમના પરિવારને શક્તિ આપે ભગવાન।